Hello everyone, myself Kushari Kathiria. In this video, we discuss the join ordering in distributed query optimization. Okay, કે જે જોઈન આપણે ઓલરેડી ક્વેરી ઓપ્ટિમાઇઝેશનનો કોન્સેપ્ટ જે છે એ ડિસ્કસ કર્યો છે. તો એમાં આગળ આપણે જોયું હતું કે ઓપ્ટિમાઇઝિંગ ઇટ મીન્સ કે કોસ્ટને રિડ્યુસ કરવી. કોસ્ટ, કોમ્યુનિકેશન કોસ્ટ, ઇનપુટ આઉટપુટ કોસ્ટ, કે જે કંઈ બી આપણી કોસ્ટ લાગે છે એ બધી જ કોસ્ટને આપણે શું કરવાનું છે તો કે રિડ્યુસ કરવાનું છે. ઓકે, તો મેઇન ફેક્ટર છે ક્વેરી પ્રોસેસિંગમાં બી અને ડિસ્ટ્રીબ્યુટેડ સાઇટ. હવે જો ક્વેરી છે એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં હોય તો કોમ્યુનિકેશન કોસ્ટ એટલી નથી રાખતી જેટલી ડિસ્ટ્રીબ્યુટેડ માં લાગે છે. શું કામ? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે તો એમાં સાઇટ શું હશે તો કે મલ્ટિપલ સાઇટ્સ છે, મલ્ટિપલ ડેટા સેટ સાથે હશે. એ ડેટા સેટ શું હશે તો કે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હશે. મતલબ થોડોક ડેટા કોઈ એક જગ્યાએ, થોડોક ડેટા કોઈ બીજી જગ્યાએ. મતલબ જે કાંઈ બી કોમ્યુનિકેશન નેટવર્કની જે કંઈ બી કોસ્ટ લાગે છે એ શું થશે તો કે એ વધશે. શું કામ? તો કે આપણે અલગ અલગ જગ્યાએથી ડેટા છે એ શું કરવાનો છે તો કે કલેક્ટ કરવાનો છે. હવે એ ડેટા કલેક્ટ કરવાની સાથે સાથે એને કંઈક ઓર્ડરમાં આપણે કલેક્ટ કરવો પડશે. શું કામ? તો કે સપોઝ કે તમારે કોઈ સાઇટ ઉપરથી ડેટા છે એ એક સાઇટ ઉપર પ્રોજેક્ટનો ડેટા છે, બીજી સાઇટ ઉપર એમ્પ્લોયનો ડેટા છે, અને તમારે એવો ડેટા છે એ કલેક્ટ કરવો છે જે પર્ટિક્યુલર એબીસી નામનો પ્રોજેક્ટ છે એ કયા એમ્પ્લોય છે એની ઉપર વર્ક કરે છે. તો શું થયું તો કે પ્રોજેક્ટ કોઈ અલગ જગ્યાએ છે, એમ્પ્લોય કોઈ અલગ જગ્યાએ છે, અને એબીસી નામનો પ્રોજેક્ટ છે કયા એમ્પ્લોય છે એ વર્ક કરે છે એ તમારી રિક્વાયરમેન્ટ છે. તો એ શું થયું તો કે તમારે સાઇટ એ ઉપરથી સાઇટ બી ઉપરથી કંઈક ડેટા લઈ આવો છે. ક્યાંથી કઈ જગ્યાએ તો કે સાઇટ સી ઉપર. તો એની માટે શું કંઈક કોમ્યુનિકેશન કોસ્ટ લાગશે. શું કામ? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ છે એ માટે. તો એ કોસ્ટને આપણે એક મેન્ટેન કરવાનું છે એ ઓર્ડરમાં કે આપણે કઈ રીતે જોઈન કરીએ, કે ડેટા છે આપણે કઈ રીતે જોઈન કરવો કે જેની લીધેથી કોમ્યુનિકેશન કોસ્ટ છે એ ઓછો લાગે અને પરફોર્મન્સ છે એ એઝ યુઝ્યુઅલ બન્યું રહે. ઓકે, તો આપણે વાત કરીએ ફર્સ્ટ કે ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી પ્રોસેસિંગ હશે તો એમાં આપણે બે ફેક્ટરને ઇન્વોલ્વ કરશું. ફર્સ્ટ વન છે એ જે કોમ્યુનિકેશન કોસ્ટ જે આપણે જોઈન કઈ રીતે કરશું, જોઈન ઓર્ડરિંગ. ઓકે, એ આપણે જોવાનું છે. એનું પરફોર્મન્સ મેન્ટેન રહે. જે કંઈ બી ફિઝિબલ છે, મતલબ જે કંઈ બી આઉટપુટ ગમે એ રીતે તમે કોઈ બી વેથી જાઓ. સપોઝ કે તમારે એક એ જગ્યાએથી એ લોકેશન ઉપરથી બી લોકેશન ઉપર જવું છે. એના વે ઘણા બધા છે પણ લોકેશન તમારો એમ જે ડેસ્ટિનેશન છે એ શું હશે તો કે લોકેશન બી. તો આપણે એવું લોકેશન, એવો પાથ પ્રિફર કરશું કે જેનું ડિસ્ટન્સ છે એ શું હશે તો કે મિનિમમ હશે, અને જે કંઈ બી છે એ શું થશે તો કે ડિસ્ટન્સ છે મિનિમમ થશે. એની સાથે સાથે આપણું જે કંઈ બી લોકેશનનો જે કંઈ બી આપણું ડેસ્ટિનેશન છે એ જળવાઈ રહે. ઓકે, તો એ આપણે સ્ટાર્ટ કરશું. તેમાં ફર્સ્ટ એક કન્સેપ્ટ છે જોઈન ઓર્ડરિંગ, કે કઈ રીતે આપણે કોમ્યુનિકેશન કઈ રીતે આપણે એને જોઈન કરવું કે જેના લીધેથી આપણું જે આઉટપુટ છે એઝ યુઝ્યુઅલ, આપણું પરફોર્મન્સ છે એઝ યુઝ્યુઅલ આવતું રહે અને સાથે સાથે આપણી કોસ્ટ બી ઓછી લાગે. તો એની માટે ફર્સ્ટ વન છે જોઈન ઓર્ડરિંગ, અને સેકન્ડ થિંગ છે મતલબ આ છે સિમ્પલ જોઈન ઓર્ડરિંગ, અને સેકન્ડ છે સેમી જોઈન. ઓકે, તો એ બંને આપણે ડિસ્કસ કરશું વન બાય વન, પણ આ વિડીયોમાં આપણે જોવાના છીએ જોઈન ઓર્ડરિંગ. તો સ્ટાર્ટ કરીએ. ઓકે, the distributed join is a query operator that combines two relations stored at a different site in following way. Each tuple from the first relation is concurrent with each relation from the second relation that satisfy and give join condition. એટલે શું કહે છે તો કે અલગ અલગ સાઇટ ઉપરથી એને શું કરવાના છે તો કે કોન્કેટ કરવાના છે, મિક્સ કરવાના છે, મર્જ કરવાના છે કોઈ બીજા રિલેશન સાથે જોઈન કન્ડિશનથી. ઓકે, the main characteristic of distribution join is that at least one of the operation relation has been transferred to another site. એટલે શું તો કે કોઈ એક ઓપરેશન છે કોઈ એક સાઇટથી બીજી સાઇટ ઉપર એને શું કરવું પડશે તો કે આપણે ટ્રાન્સફર કરવું પડશે. ઓકે, અહીંયા આગળ આપણે એ રીતે મેં આપ્યું છે કે આર અને એસ છે એના એટ્રીબ્યુટ છે, એની સાઇઝ છે. જો આરની સાઇઝ એસની સાઇઝ કરતાં ઓછી હોય, ઓકે, તો શું કરશું તો કે આરને મૂવ કરશું, અને આરની સાઇઝ છે એ એસની સાઇઝ કરતાં વધારે હોય તો કોને મૂવ કરશું તો કે એસને મૂવ કરશું. તો એ રીતે આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈન ઓર્ડરિંગ છે એ આપણે જોઈએ. તો ક્વેરી ઇઝ
R and S मतलब R and S ने join करता, where R and S are the relation stored at the different site. The obvious choice of the relation transfer is assigned to the smaller relation to the site to the larger one. Okay, એટલે શું કીધું મેં અહીંયા આગળ કે જો R ની સાઇઝ ઓછી હોય તો R ને મૂવ કરશું, S ની સાઇઝ ઓછી હોય R કરતા તો કોને મૂવ કરશું, S ને મૂવ કરશું. મતલબ હંમેશા સ્મોલર રિલેશન ટુ લાર્જર રિલેશન આપણે મૂવ કરશું. ઓકે, a multiple relation more difficult because too many alternatives. Okay, compute the cost of all alternatives and select the best one necessary to compute the size of the intermediate relation which is difficult. એટલે શું કહે છે તો કે ઘણા એવા રિલેશન હોય છે જે ડિફિકલ્ટ છે. શું કામ, તો કે એમાં ઘણા બધા અલ્ટરનેટિવ્સ, ઘણા બધા ડેટા છે એ યુઝ થાય છે. સાથે સાથે એ બધાની બધાની કોસ્ટ છે આપણે કમ્પ્યુટ કરવાની છે અને એવી કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે જે બેસ્ટ વન હોય, ઓછામાં ઓછી હોય. ઓકે, જે ઘણું ડિફિકલ્ટ છે. તો અહીંયા આગળ મેં એક્ઝામ્પલ લીધું છે જોઈન ઓર્ડરિંગ માટે. થિયરી જે પોર્શન છે અહીંયા આગળ જોઈન ઓર્ડરિંગનો એટલો હતો. તમે જો વધારે થિયરી જોતી હોય તો તમને ગીક્સની સાઇટ ઉપરથી, ટ્યુટોરિયલ પોઈન્ટ્સની સાઇટ ઉપરથી તમને જોઈન ઓર્ડરિંગની થિયરી મળી જશે. પણ અને સાથે સાથે જે એની મેઇન આપણી પ્રિન્સિપલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ડેટાબેઝ સિસ્ટમ, જે પિયર્સનનું સેકન્ડ અને થર્ડ વર્ઝન છે, ઓકે, જે ઓડઝુનું છે, એમાંથી તમને ઓલરેડી બધી થિયરી એમાં આગળ આપેલી છે. એમાંથી તમને જોઈન ઓર્ડરિંગની સારી એવી થિયરી મળી જશે. એનો એલ્ગોરિધમ બી આપેલો છે એમાં, પણ એ અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા. આપણે મેઇન આપણું ફોકસ છે એક્ઝામ્પલ ઉપર રાખીએ છીએ. તો મેઇન અહીંયા આગળ શું કરવાનું છે તો કે પ્રોજેક્શન, અસાઇન અને એમ્પ્લોય એ ત્રણેયને આપણે શું કરવાના છે તો કે જોઈન કરવાના છે. જેમાં એમ્પ્લોય છે એ સાઇટ 1 ઉપર, અસાઇન છે એ સાઇટ 2 ઉપર અને પ્રોજેક્ટ છે એ સાઇટ 3 ઉપર આવેલો છે. હવે શું કરશું? Now note that we have made certain assumption about the location of the three relation. This query can be executed at least 5 different ways. We describe this strategy by the following program where relation move to particular site, stand for the relation R and transfer to site J. એટલે શું કહે છે તો કે આ જે રિલેશન છે એ રિલેશનને આપણે એક સાઇટ ઉપરથી બીજી સાઇટ ઉપર મોકલવાના છે. આ જે રિલેશન છે ઈ એમ્પ્લોય, તો ઈ એમ્પ્લોય મતલબ ઈ નંબર મતલબ તો એમ્પ્લોય નંબરને અસાઇન નામની સાઇટમાં મોકલવાના છે. પછી તો કે પી નંબરને અસાઇન નામની સાઇટમાં, મતલબ એ રીતે અલગ અલગ રીતે આપણે શું કરશું તો કે એમ્પ્લોયના જે કાંઈ બી એટ્રીબ્યુટ્સ છે, જે કાંઈ બી રિલેશન છે એને પર્ટિક્યુલર સાઇટ ઉપર મોકલશું. સાઇટ 2 ને સાઇટ 1 ઉપર મોકલીએ એવું બી થાય, સાઇટ 1 ને સાઇટ 2 ઉપર મોકલીએ, સાઇટ 3 ને સાઇટ 2 ઉપર, સાઇટ 2 ને સાઇટ 3 ઉપર, સાઇટ 1 ને સાઇટ 3 ઉપર, સાઇટ 1 ને સાઇટ 3 ઉપર, એવા અલગ અલગ ઘણા કોમ્બિનેશન આપણે કરશું. ઓકે, તો એ કોમ્બિનેશન મેં અહીંયા આગળ આપ્યા છે. સપોઝ કે જોઈન ઓર્ડરિંગ જે છે એ એમ્પ્લોયને છે એ સાઇટ 2 ઉપર મોકલવા છે, મતલબ એમ્પ્લોયનું જે કંઈ બી રિલેશન છે એને સાઇટ 2 ઉપર મોકલવા છે. એટલે આપણી પાસે એક નવું એમ્પ્લોયનું રિલેશન બનશે. એમ્પ્લોય ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એમ્પ્લોય અથવા તો એમ્પ્લોય ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ્પ્લોય જોઈન અસાઇન. ઓકે, અને એ જે કંઈ બી રિલેશન જનરેટ થશે એને આપણે ક્યાં મોકલશું તો કે સાઇટ 3 ઉપર. એટલે એનું કમ્પ્યુટ શું થશે તો કે સાઇટ 3 ઉપરનું તો કે એમ્પ્લોય ડેશ જોઈન પ્રોજેક્ટ, એટલે એનું શું આવશે તો કે કોસ્ટ ફાઇન્ડ આઉટ થશે. પછી સેકન્ડ થિંગ એ છે કે અસાઇનને આપણે શું કરવાનું છે તો કે સાઇટ 1 ઉપર મોકલશું. એટલે એનું શું આવશે તો કે એમ્પ્લોય ઇન્ટુ અસાઇન. ઓકે, અને એને પછી શું કરશું તો કે એને સાઇટ 3 ઉપર મોકલી દઈશું. એટલે એમ્પ્લોય ડેશ ઇન્ટુ જોઈન પ્રોજેક્ટ. ઓકે, પછી તો કે અસાઇનને સાઇટ 3 ઉપર મોકલીએ, મતલબ અસાઇનને સાઇટ 3 ઉપર મોકલ્યું એટલે અસાઇન ડેશ ઇઝ ઇક્વલ ટુ અસાઇન ઇન્ટુ પ્રોજેક્ટ. ઓકે, અસાઇનને સાઇટ 3 ઉપર મોકલીએ એટલે શું થશે અહીંયા આગળ જોવું કે અસાઇન છે, સોરી, અસાઇન છે એને ક્યાં મોકલશું તો કે પ્રોજેક્ટ ઉપર. ઓકે, અને પછી શું કાઉન્ટ કરશું તો કે અસાઇન ડેશ. ઓકે, અસાઇન ડેશ કાઉન્ટ કર્યું. હવે અસાઇન ઇન્ટુ પ્રોજેક્ટ. ઓકે, અસાઇનને અહીંયા આગળ મોકલી દીધું એટલે પ્રોજેક્ટ. હવે જે કંઈ બી અસાઇન ડેશ છે એને ક્યાં મોકલશું તો કે સાઇટ 1 ઉપર, મતલબ અહીંયા આગળ જે કંઈ બી જનરેટ થયું એને ક્યાં મોકલશું તો કે સાઇટ 1 ઉપર. એટલે શું થયું તો કે સાઇટ 1 ઉપર અસાઇન ડેશ જોઈન એમ્પ્લોય એ જનરેટ થઈને આવશે એ રિઝલ્ટ. પછી શું છે તો કે પછી શું થયું તો કે હવે આપણે પ્રોજેક્ટ
જે છે એને આપણે ક્યાં મોકલશું તો કે સાઇટ 2 ઉપર. ઓકે, ઇરેઝ કરી દઉં છું. ઓકે, હવે શું કરવાનું છે તો કે પ્રોજેક્ટને સાઇટ 2 ઉપર મોકલવાનું છે, મતલબ પ્રોજેક્ટને સાઇટ 2 ઉપર મોકલવાનું છે. અને ત્યાં આગળ શું કાઉન્ટ કરવાનું છે તો કે પ્રોજેક્ટ ડેશ. પ્રોજેક્ટ ડેશ શું છે તો કે પ્રોજેક્ટ અને અસાઇનનો જોઈન, અને પછી એને શું ક્યાં મોકલશું તો કે સાઇટ 1 ઉપર, એટલે કે પ્રોજેક્ટ ડેશને સાઇટ 1 ઉપર મોકલશું, એટલે પ્રોજેક્ટ ડેશ જોઈન એમ્પ્લોય. ઓકે, પછી તો કે એમ્પ્લોયને સાઇટ 2 ઉપર મોકલશું અને સાઇટ 2 છે એ પ્રોજેક્ટને મોકલશું, અને પછી બંને શું કરશે તો કે પ્રોજેક્ટ ઉપર થઈને કમ્બાઈન કરશે ને જોઈન કરશે ને એનું કોસ્ટ ફાઇન્ડ આઉટ કરશે. તો એટલી પોસિબિલિટી છે તમારે કાંઈ પણ ફાઇન્ડ આઉટ કરવી હોય એની કોસ્ટ. તો હવે જે આપણે લેશું એ એક્ઝામ્પલ, આ એની થિયરી છે જે હું અત્યારે બોલી હતી એ. હવે આપણે અહીંયા આગળ એક જોઈન ઓર્ડરિંગનું કોસ્ટ મોડલ સાથે આપણે ફાઇન્ડ આઉટ કરશું કે સપોઝ કે અહીંયા આગળ આપણે 5 એવી સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરી છે. 5 સ્ટ્રેટેજીમાં કઈ સ્ટ્રેટેજી છે એની માટે બેસ્ટ છે, જે મિનિમમ કોસ્ટ આપે છે એ આપણે જોશું. તો અહીંયા આગળ સપોઝ કે જોઈન ઓર્ડરિંગ યુઝિંગ કોસ્ટ મોડલ, અહીંયા આગળ મેં એક સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે કે બુક પબ્લિશર એ નામની બે સાઇટ છે, એમાં બુક અને પબ્લિશરને બુક આઈડી અને પબ્લિશર આઈડી એ રીતે આપેલી છે. બુક છે એ સાઇટ 1માં છે અને પબ્લિશર છે એ સાઇટ 2માં છે. હવે બુકને 500 ટપલ્સ છે, ઈચ ટપલ વેલ્યુ 100 બાઇટ છે, એટલે ટોટલ આપણી પાસે બાઇટ્સ કેટલા થયા તો કે 50,000. ઓકે, સોરી 50,000 બાઇટ્સ. ઓકે, અને સેકન્ડ છે પબ્લિશર છે, તો કે પબ્લિશર પાસે 100 ટપલ છે અને એની ઈચ બાઇટ મતલબ ઈચ ટપલ વેલ્યુ શું છે તો કે 150 બાઇટ્સ. ઓકે, તો એની વેલ્યુ શું થશે તો કે 50,000 બાઇટ્સ. હવે શું કરવાનું છે તો કે એ બંનેને જોઈન કરીને કોઈ સાઇટ 3માં આગળ મોકલવાના છે. તો સાઇટ 3ની વેલ્યુ શું થાય છે તો કે 500 ટપલ્સ થાય છે અને ઈચ ટપલ વેલ્યુ શું છે તો કે 75 બાઇટ્સ થાય છે. ઓકે, તો હવે આપણી ફર્સ્ટ સ્ટ્રેટેજી આપણે અપ્લાય કરશું. કે ફર્સ્ટ સ્ટ્રેટેજી શું છે તો કે સાઇટ 1 જે છે મતલબ બુક જે છે એને સાઇટ 1 અને સાઇટ 2 મતલબ બુક અને પબ્લિશર છે એ બંનેને સાઇટ 3 ઉપર મોકલી દો, અને પછી એનું શું કરો તો કે એનું જે કાંઈ બી કોસ્ટ છે એ ફાઇન્ડ આઉટ કરો. એટલે શું કર્યું તો કે સાઇટ 1 ને સાઇટ 2 છે, બુક અને પબ્લિશરની સાઇટ છે એ બંને સાઇટને ક્યાં મોકલવાની છે તો કે સાઇટ 3 ઉપર. તો એની માટેની કાંઈક કોસ્ટ લાગતી હશે. તો સાઇટ 1ની કોસ્ટ લાગે છે 50,000. પ્રીવિયસ સ્લાઇડમાં આપણે જે ડિસ્કસ કર્યું હતું એ રીતે 50,000 બાઇટ્સ, અને S2 ને S3 ઉપર મોકલવા માટે કેટલા બાઇટ્સની પેલી લાગે છે કોમ્યુનિકેશન કોસ્ટ તો કે 1,500 બાઇટ્સ, 50,000 બાઇટ્સ. ઓકે, અને એ બંનેનું ટોટલ શું લાગે છે તો કે 65,000 બાઇટ્સ. મતલબ S1 અને S2 ને બંનેને જોઈન કરી મતલબ એ બંનેને S3 ઉપર મોકલીએ અને ત્રણેયનું જો કોસ્ટ એસ્ટિમેટ કરીએ તો એની શું લાગે છે તો કે એની કોસ્ટ લાગે છે 65,000 બાઇટ્સ. હવે સપોઝ કે સેકન્ડ સ્ટ્રેટેજી છે એ આપણી એવી એપ્લાય કરી છે કે જે કંઈ બી રેપ્લિકા છે S2 રિલેશનનો જે છે મતલબ પબ્લિશર છે એને આપણે ક્યાં મોકલીએ તો કે S1 ઉપર. S1 ઉપર એનું જોઈન લાગે અને S1નું જે કંઈ બી રિઝલ્ટ હોય એને ક્યાં મોકલીએ તો કે S3 ઉપર. ચલો એ જોઈએ. તો S2 ને S1 ઉપર મોકલીએ, એની કોસ્ટ શું લાગી તો કે 50,000 બાઇટ. પછી તો કે હવે જે કંઈ બી રિઝલ્ટ આવ્યું એને S3 ઉપર મોકલીએ તો કે એની શું કોસ્ટ લાગી તો કે 37,500 બાઇટ્સ. ઓકે, એને હવે એનું ટોટલ રિઝલ્ટ શું આવ્યું તો કે 52,500 બાઇટ્સ. મતલબ S2 ને S1માં રેપ્લિકા S1ને મોકલી, ત્યાં આગળ બંનેનું જોઈન કર્યું, એની કોસ્ટ લાગી 15,000 બાઇટ. પછી S2 S1નું જે કંઈ બી જોઈન થયેલું છે એને S3 જોડે જોઈન કર્યું, એની કોસ્ટ લાગી 37,500 બાઇટ્સ, અને ટોટલ કોસ્ટ શું લાગી તો કે 52,500 બાઇટ્સ. હવે તો કે એનું રિવર્સ મતલબ S1 ને S2 પાસે મોકલીએ, એની કંઈક કોસ્ટ લાગી સેમ ટુ સેમ S2નું એનું જે જોઈન હતું એને S3 પાસે મોકલીએ. ઓકે, અને એની કોસ્ટ લાગી 87,500. ઓકે, તો હવે મિનિમમ કઈ શેમાં કોસ્ટ લાગી આમાં 87,000. ઓકે, સોરી, આમાં 87,000 લાગી છે. ઓકે, આપણે વાત કરીએ અહીંયા આગળ, અહીંયા 87,000 સ્ટ્રેટેજી 3માં,
52,000 સ્ટ્રેટેજી 2માં અને 65,000 સ્ટ્રેટેજી 1માં. મતલબ સ્ટ્રેટેજી 2 જે છે એમાં શું લાગી છે તો કે મિનિમમ કોસ્ટ લાગી છે જે ટ્રાન્સફર કરવા માટે. મતલબ આપણી જે સ્ટ્રેટેજી સેકન્ડ છે કે S2 ને S1 ઉપર મોકલો અને S1નું જે કંઈ બી રિઝલ્ટ હોય એને S3 જોડે મર્જ કરો અને ટોટલ કોસ્ટ જે છે એ શું તો કે આમાં ઓછી લાગશે. તો આપણે શું કર્યું તો કે જોઈન્ટ ઓર્ડર ડિસાઇડ કર્યો કે કઈ રીતે આપણે જોઈન કરશું જેના લીધેથી કોસ્ટ ઓવરઓલ ઓછી આવે. તો આ હતું તમારું જોઈન્ટ ઓર્ડરિંગ ઓકે ઇન ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી. ઓકે, તમારે આની થિયરી જો જોવી હોય તો હું અગેન રિપીટ કરું છું કે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ સિસ્ટમની જે પિયર્સનની બુક છે ઓકે ઓટ્સુ થ્રુ ઓલરેડી જીટીયુના સિલેબસમાં એ બુકનું ટાઇટલ ને એ બધું એના ઓથર્સ ને એ બધું આપ્યું છે. સેકન્ડ એડિશન અથવા તો થર્ડ એડિશન તમે કોઈ પણ એડિશન તમે યુઝ કરી શકો. ઓકે, તો એ એડિશન થ્રુ તમે એની થિયરી સાથે સાથે એનો એલ્ગોરિધમ ડીપમાં જો તમારે જોવું હોય તો, અધરવાઇઝ એક્ઝામ થ્રુ તમે જોવા જાઓ તો આ ઇનફ છે તમારા માટે. ઓકે, થેન્ક યુ.